નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરદીપ કુબાવર, શ્રી પેસંદર શાળા નંબર 7 વઢવાણ. આજે આપણે ધોરણ 3 થી 8 ના અંગ્રેજી વિષયમાં આવતા એકવચન અને બહુવચનની વાત કરીએ. એકવચન માટે અંગ્રેજીમાં શબ્દ છે સિંગ્યુલર અને બહુવચન માટે શબ્દ છે પ્લુરલ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો જાતિવાચક નામનું બહુવચન કરવા માટે એસ પ્રત્યય મુકાય છે. જાતિવાચક અને કોઈ પણ પ્રકારના નામના બહુવચન કરવા માટે એસ શબ્દ મુકાય. દાખલા તરીકે આપણે જોઈએ વી ઓ વાય બોય, તો આનું બહુવચન કરવું હોય તો વી ઓ વાય, આ શબ્દ એમ નામ લખી નાખવાનો, એટલે પાછળ આ એસ ઉપર મૂકી દેવાનું હોય. બીજો શબ્દ છે બુક, તો એને બી ડબલ ઓ કે બુક, પાછળ એસ મૂકી દેતા બહુવચન બુક્સ. એપલ, એ ડબલ પી એલ એ, એપલ એટલે સફરજન, પાછળ એસ મૂકી દો એપલ્સ એટલે સફરજન. ડોગ, જી આઈ આર એલ એસ, ડોગ્સ એટલે સફરજન. આમ જાતિવાચક નામની પાછળ એસ મૂકતા બહુવચન થાય છે. કપ, સી યુ પી, પાછળ એસ મૂકતા. હવે આપણે બીજો નિયમ છે. બીજો નિયમ છે નામના અંતે એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવે તો બહુવચન કરવા માટે એસ ના બદલે ઈએસ મુકાય છે. એટલે કે શબ્દના અંતે એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો એસ મૂકવાનો નહીં, પણ એની જગ્યાએ ઈએસ મૂકવાનો. જોઈએ બીઓ એક્સ, તો અહીંયા બી ઓ અને એક્સ શબ્દના અંતે કયો છે એક્સ, તો એસ નહીં રાખતા કયો શબ્દ લાગશે ઈએસ, ઓક્સિસ. બી એ એન સી એચ, તો અહીંયા છેલ્લો અક્ષર કયો છે સીએચ, સીએચ છે તો કયો લાગશે ઈએસ, તો બી એ એન સી એચ ઈએસ. બેન્ચીસ, એટલે ચારની બધી બેન્ચીસ. અહીંયા પણ બસ, તો એની જગ્યાએ શું થશે બી યુ એસ, બસ, પાછળ એસ છે એટલે કયો લાગે ઈએસ. ખ્યાલ આવ્યો મિત્રો? આમ એસ, એસએચ, ડબલ એસ હોય તો ઈએસ લાગે. ક્લાસ, સી એલ એ ડબલ એસ, ઈએસ ક્લાસ. ડિશ, તો શબ્દનો અંતે એસએચ, તો ડી આઈ એસ એચ. ખ્યાલ આવ્યો? એટલે કે એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ હોય તો એસ નહીં લગાવવાનો, પણ એસ ની જગ્યાએ કયો લગાવવાનો ઈએસ શબ્દ લગાવવાનો. આ શબ્દ તમે અહીંયા જોઈ શકો છો એક્સ, તો એસ નથી રાખતા ઈએસ. બોક્સ, બેન્ચ, તો બેન્ચીસ. બસ, તો બસીસ. ક્લાસ, તો ક્લાસીસ. ડીશ, તો ડીસીસ. દરેકની અંદર અહીંયા પાછળ કયો શબ્દ લાગ્યો છે ઈએસ. હવે આપણે આગળ ત્રીજો નિયમ જોઈએ. નામના અંતે વાય હોય અને આગળ વ્યંજન આવતું હોય, આ ખાસ વાય હોય અને એની આગળ વ્યંજન આવતું હોય તો વાય ના બદલે આઈ મૂકી ઈએસ લાગે છે. વ્યંજન એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ, આ પાંચ સ્વર સિવાયનો કોઈ પણ શબ્દ વાય ની પહેલા હોય તો વાય ની જગ્યાએ વાય નો આઈ કરવાનો અને પછી ઈએસ મૂકવાનો. દાખલા તરીકે આ જે છે વાય, તો એનો શું કરી નાખવાનો, પહેલા આઈ કરવાનો અને પછી ઈએસ કરવાનો, અને વાય શું થશે નીકળી જશે. અહીંયા આપણે બે ચાર ઉદાહરણો જોઈએ. બી એ બી વાય બેબી, બી
બરાબર. તો નિયમ પ્રમાણે y ને બદલે શું મૂકવાનું? I, એટલે y કાઢી નાખવાનું. આ y એની જગ્યાએ શું મૂકવાનું? I મૂકવાનું. જો આપણે આ આવી ગયું. અને પછી શું લગાવવાનું? es. બેબીસ. એ જ રીતે સ્ટોરી. S T O R અને આ y. તો y શું કરવાનું? કાઢી નાખવાનું. એટલે આ y આપણે એની જગ્યાએ શું લખવાનું છે? I લખવાનું. પછી સ્ટોરીઝ. ખ્યાલ આવે છે? L A B Y લેડી. L A B Y લખતો જ નથી હવે. એની જગ્યાએ I મૂકી અને સિટી. તો C I T Y. Y નહીં આવે તો એની જગ્યાએ શું મૂકવાનું? Y કાઢી અને એટલે નામની પાછળ y હોય અને આગળ ખાસ યાદ રાખવાનું વ્યંજન આવતો હોય તો y ની બદલે I મૂકી અને es લાગે. હવે પછી બોલીએ y ની આગળ સ્વર હોય ખાસ આપણે યાદ રાખવાનું. તો I બાય કરવાનો નહીં, સીધો શું લગાવી દેવાનો? s. સ્વર એટલે કયા? E I O અને U. y ની પહેલા આ પાંચ સ્વર હોય તો I લગાવવાનું છે નહીં, સીધો શું મૂકી દેવાનો? s. દાખલા તરીકે જોઈએ બોય, B O Y. એ y ની પહેલા શું છે? સ્વર. આ શું છે? સ્વર. તો y ની કઈ કરવાનું ને સીધું શું લગાવી દેવાનું? s. એટલે પોલીસ. ખ્યાલ આવે છે? D. તો B A Y S. આગળ શું છે? A. અહીંયા શું છે? આગળ E. E પણ શું છે? સ્વર. એટલે શું થશે? M O N K E Y S. ડોંકી. એમાં પણ અહીંયા શું છે? E. E શું છે? સ્વર. એટલે શું થશે? D O N K E Y S. ડોંકીસ. એટલે કે સ્વર હોય તો સીધો s લાગે. પછી નામના અંતે ખાસ યાદ રાખો f કે f હોય તો તેનું બહુવચન કરવા f ની જગ્યાએ vs રાખે. એટલે કે f ના સ્થાને v મૂકવાનો અને પછી es મૂકવાનો. જે પહેલામાં y હોય તો I મૂકવાનો અને પછી es મૂકવાનો, તેમ અહીંયા પહેલા v મૂકવાનો અને પછી es. આપણે ઉદાહરણ જોઈએ તો ખ્યાલ આવી જશે. ભૂલ. બરાબર. તો અહીંયા પાછળ શું છે? f. તો f છે એટલે અહીંયા f નીકળી જાય અને f ની જગ્યાએ આપણે અહીંયા શું મૂકવું? v. અને પાછળ શું લગાવ્યું? p. એટલે wolves. live. અહીંયા પણ શું છે? f. તો f ની જગ્યાએ આપણે શું મૂકો? પહેલા v અને પાછળ es. lives. live એટલે પાંદડું. lives એટલે પાંદડા. ઓ cap. અહીંયા પણ f છે તો એની જગ્યાએ શું લગાવ્યું આપણે? અહીંયા y. અહીંયા જો f e છે, f e. તો અહીંયા પણ f e કાઢી નાખવાનું. એની જગ્યાએ શું મૂકવાનું? આવી પછી es. ટૂંકમાં f હોય તો એની જગ્યાએ v મૂકવાનો અને એની પાછળ es લગાવવાનો. પછીનો બિંદુ અનિયમિત બહુવચન. અનિયમિત બહુવચન એટલે કેવા કે એનો કોઈ ચોક્કસ નિયમ છે. દાખલા તરીકે આપણે જોઈએ ચાઇલ્ડ, C H I D, ચાઇલ્ડ એટલે બાળક. એનું બહુવચન કરવું હોય તો REN, ચિલ્ડ્રન એટલે બાળકો. અહીંયા છે MAN, મેન. મેન એટલે માણસ. અહીંયા શું છે? વચ્ચે A. તો અહીંયા એનું શું થઈ ગયું? MEN, મેન એટલે માણસ. આ અનિયમિત બધા છે. FOOT એટલે પગ. અહીંયા ડબલ ઓ ની જગ્યાએ અહીંયા શું થઈ જાય છે?
F ડબલ E T ફીટ એટલે પગ. અહીંયા T ડબલ O ટીથ, ટૂથ એટલે દાંત. T ડબલ E ટીથ એટલે દાંત. એટલે આવા બધા અનિયમિત બહુવચનો જે આગળ આપણે જોઈએ. તો કે એકવચન અને બહુવચનના સમાન રૂપો. કેટલાક શબ્દો એવા છે જેનું એકવચન અને બહુવચન બંને સરખું થાય છે. જોઈએ ફિશ, F I S H, ફિશ એટલે માછલી. એનું બહુવચન કરવું હોય તો પણ એ જ થાય, F I S. બંને સરખું, એકવચનમાં અને બહુવચનમાં. શીપ એનું પણ એવું, S H E P, શીપ એટલે કેટલું, S H E P, શીપ એટલે કેટલું. ડઝન, D O Z E N, ડઝન એટલે 12, ડઝન. આ એવા પદો છે અને સિવાય પણ બીજા આવે કે જેનું બહુવચન અને એકવચનમાં કોઈ ફેર પડતો નથી. તો આજે આપણે આ જોયું કે એકવચનમાંથી બહુવચનમાં કઈ રીતે ફેરવી શકાય. તમને ખ્યાલ આવ્યો હશે. અસ્તુ, જય ભારત, જય હિન્દ.